માતાજી બધાને કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને ઉઠી ગયા છે. કબૂતર જો નવા કબૂતર કાલે જીયા લાયા હતા ને અમેરિકન જેવું એ કંઈક વી ગયું છે. અને રોકી આપણો જો અહીંયા આગળ બેઠો છે. રોકીને આપણે છે ને ટ્રેન કરવાનો કહીએ. એ મોટું થઈને કેવું થાય છે ને એ છે ને કંઈ ખબર નહીં. રોકી જેવો થાય ને તો સારું. તો આપણે છે ને રોકીને આપણે બતાવીશું કાયમ કેવો થાય છે ને કેવો નથી થતો. તો અત્યારમાં આપણે જવાનું છે વાડીએ. એટલે મિત્રો છે ને આપણે કબૂતર પર ચડવું છે. હા, ત્રણ કબૂતર તો બેઠા છે ભૂરીને બધાય. અને હવે તમને કે ને વાત કહું હમણે. જો એક તો આ કબૂતરની આ અને એક ઓલું ટપકાવાળું અને એક પૂરી અને પડખે રહ્યું નહીં પણ એ ત્રણ રહ્યા ને એની એને મિત્રો ટ્રિપલ જોડી થઈ ગઈ. ટ્રિપલ જોડી કઈ રીતે? જો આ નરની છે ને ભૂરી યાર જોડી હોતા છે અને આ જે ભૂરું કબૂતર છે ને કબૂતરી એની યાર હોતા છે. તો જો એને પડખે ગયું જો તો એને છે ને ટ્રિપલ જોડી જ કહેવાય ને. કોમેન્ટ કરજો, મને ખાસ ખબર નથી. જો તમે ભાઈબંધ કહેતા હોય એટલે હું કહું છું ટ્રિપલ જોડી છે ને થઈ ગઈ આપણે. અને બીજા એકની અહીં થઈ ગઈ છે. જો આ છે ને ઘૂઘો મિત્રો છે ને બેઠો છે. કેદુનો ન બેઠો ને આ છે ને કાયમ છે ને ઓલી સરકલી બેઠી હોય ઈંડા ઉપર ને આ છે ને ઘૂઘો બેસી ગયો છે ઈંડા ઉપર. આપણે પૂરી મિત્રો આપણે ડબ્બા ઉપર કેદુની આવી નથી. ઓમ આવી તો આવે જ છે પણ આપણે ફોટો ન પાડ્યો. આ રાખવું ને તા છે ને વહી જાય તો આપણે ઉપર ચડી જાય. આપણે એને રોકીને પકડી. પૂરી તો નહીં આવે, રોકી આવી જાય તો એની આપણે ફોટો પાડી દઈશું. બધા પણ ઉડવા માંડે છે. આમાં મિત્રો જે ઈંડું ફૂટી ગયું છે, ફૂટી ગયું છે ને એ કડક થઈ ગયું છે અત્યારે. આમાં આપણો ભૂગો બેઠો છે. જો કેટલા ઈંડા છે? એક ઈંડું છે પણ ને આમાં એકેમાં જે ઈંડા છે ને મેકાણા નથી. એક તો આમાં છે ને છે અને એના બચ્ચા છે ને કેદી થાય કંઈ નીકી છે નહીં. કાલે આપણે જોયું હતું, કાલે નહોતા થયા. એક સેકન્ડ મિત્રો, આ જે ઈંડું રહ્યું બરોબર. તો મિત્રો છે ને આ જે ઈંડું રહ્યું ને એ ફૂટે એટલે આપણે છે ને આમ કટકા થઈ જાય અને અંદરથી આ હોય નીકળી જાય છે. પણ આ ઈંડું મને એ રીતનું લાગે છે કે આમાંથી બચ્ચું નીકળેલું બહાર. તો હે ને એકાદા કબૂતરે હે ને બચ્ચા હે ને બહાર બચ્ચા મૂક્યા હોય ને એવું મને લાગે છે. ઈંડામાંથી બહાર આવી હોય ને એવું. અને મને હે ને આના ઉપર જ ડાઉટ જાય છે. અને આપણા કબૂતર જો આ હે ક્યાં વહી ગયા? ઠીક હા તો અધર ને અધર. આ મિત્રો બીજા જે નવા કબૂતર આપણે લાયા છે ને એ બધા એક નંબર જ છે સાચું. એક તો ગુલાટી ને પાછા બધા હે ને ઉડવાવાળા ઉડવા માંડે છે. જો ક્યાં ગયા ત્રણ? જો આમ હે જો જાંબરા આકાશે ચડી ગયું છે. એક તો ધરામધર ચડી ગયું, મને દેખાતું નહીં. જો આ જો વિયા બધું. મિત્રો એક કબૂતર છે ને એટલું આકાશે ચડી ગયું છે ને હું તો પણ છે ને બતાવું. નીચે આવે ને તો એ અધર ને અધર ચડી ગયું છે. હવે વ્યૂ ન જાય ને તો સારું છે. અધર તો ચડી ગયું છે. એટલું અધર છે ને એક આજ દી લગી એક કબૂતર ને છેડ્યું. એટલું અધર છે અત્યારે કબૂતર. આ બે જો વિયા છે અને આ બધા બેઠા. ત્રણ કબૂતર જે આમ ઉડે છે હમણાં એ બધા ઉડવા. પેલા કબૂતર ને હું એને ગોતું છું. આમ અધર ને આકાશે ચડી ગયું છે. લગભગ વહી ન જાય ને તો મિત્રો સારું છે. આ આપણું ગુલાટી બાજુ આ ભાઈ રખડે છે. જો હમણાં ગુલાટી મારે અડધી મારી હમણાં આખી મરવું મારી તો હાલ તો આકાશે ચડે ને તો છે ને ગુલાટી મારે. અત્યારે નહીં મારે. એક મારી દે ને કે ગુલાટી યાર, એક મારી દે હેઠું ઉતરી જાય. તો બધા છે ને અત્યારે હેઠા ઉતરી ગયા. આ તો ઉતરવાનું નામ નથી લેતું. પણ મિત્રો છે ને ઉપર જે આકાશે ચડી ગયું ને એ કયું કબૂતર હોય ને એ આપણને કાંઈ ખબર નથી.
એ જાજુ આકાશે હેને ચડી ગયું છે. અને આ તો આપણો રોયકી છે મિત્રો. જો રોયકી ઉડે, રોયકી હો ભાઈ. હા રોયકી એને નીચે આવી આવ્યું. એ મોટું થાય છે ને એટલે સેમ ટુ સેમ રોયકી જેવું જ થવાનું આમ વિશ્વાસ છે. કારણ કે આપણે જે નાનું રોયકી હતું ને ત્યારે 2-3 મહિનાનું ત્યારે ને એ આવું જ હતું, સેમ ટુ સેમ. આને મિત્રો ટ્રેન કરાય કે ન કરાય કોમેન્ટમાં જણાવો. હાલો ટ્રેન એવડું બચવું થાય કે ન થાય? મેં તો આજ દિલ્હી કોઈ દી ટ્રેન કર્યું નથી એટલે આપણને ન ખબર હોય. તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. હજી આવ્યું નહીં મિત્રો. એને વ્યૂ ન જાય ને તો સારું છે. ઠેઠ આપણે ભાઈબંધની વાડી લીયા ઠેઠ કબૂતર તો વહી ગયું છે, બીજું વહી જાય નહીં જાય એવું લાગે. અને પાછું તડકાનું મિત્રો ઉડ્યું છે. હું સીડી લઈને ઉપર ગયો ને એ ત્રણે છે ને ત્યારે ઉડતા જ હતા. આ એ ઉડાનનું જ છે. ઉડાનના કેટલા કબૂતર છે ને એ તમને જણાવી દઉં. એક તો જો આ છે ને આ બતાવ્યું ને, અને એક આપણું રોકી. આ જ્યારે ઉડશે ને ત્યારે આની યાર એક નહીં હાલે. આ એક એટલું ઉડી શકશે. એ નસલ જ કાંઈક અલગ છે. મેં રોકીને ટ્રેન કર્યું ને મને ત્યારે કાંઈ નસલની એવી ખબર પડતી નથી. મને તો કલર છે ને મારે એક ભાઈબંધને રોકી હતું ને એવો મારે કલર જોતો હતો એટલે મેં એવું ટ્રેન કર્યું હતું. પણ એમાં નસલ છે ને કાંઈક બીજી આવી હતી. રોકીનું ગમે એટલું ઉડાડતો હતો ને એ હાંફતું જ નહોતું. એ એટલું તાકાતવાર હતું ઉડે એવું. એટલે આ કબૂતર રહ્યું ને એ છે ને ઉડે એવું જ છે, પણ મોટું થાય ને ત્યારે ઉડશે. અત્યારે મૈકણે જે બેઠા ને એમાંથી અખે, અને બે જોવું બેઠા એમાંથી અખે. અને એક અત્યારે આકાશે ચડી ગયું ને એ કુલ હે ને 5 કબૂતર આપણે હે ને ઉડવાવાળા છે. તો એની યાર છે ને આપણે જૂના કબૂતર છે ને નું હાલે. 2 જો હવે આવ્યા, પણ હવે કી બાદ જાય પાછા જો ઉડવા મીંડા. આ 2 ઉડાનના નહીં હોય ને ઉતરી જવાની નહીં કઈ તડકાના ભલા માણા ઉડતા. જો હું ઉડાડતો નથી તો હાથ બધા ઉડે છે. પછી વળી કહેશો તમે કોમેન્ટમાં કે ભાઈ તડકાને ન ઉડાડાય ગરમીના. આપણે મિત્રો પિંજરું ગોતતા આવીશ. પિંજરું હોય ને એક હતું જ ખરું. આપણે પિંજરામાં છે ને ઓલું રાતે કબૂતર પકડી લેવું છે રોકીને. આ રોકી રહ્યું ને એને આપણે રાતે પકડી લેવું છે અને ટ્રેન કરવું છે. જેના મનમાં બીક હોય ને એ બીક કાઢી નાખવી છે. કારણ કે જે મોટું કબૂતર હોય ને એને આપણાથી બીક લાગતી હોય. આપણે પકડવા જાય ને તોય બીક લાગતી હોય. થોડાક દી છે ને મહિનો કે એ રીતનું કરીને ખવડાવીને એ રીતને કરીને એટલે ટ્રેન થઈ જાય. બીવે નહીં. આમ ટ્રેન ન થાય કારણ કે એ પહેલાંથી કબૂતરને ભારી ગયું એટલે ટ્રેન તો ન થાય, પણ બીક અંદરથી નીકળી જાય. આપણી આગળ દાણા ખાય, પાણી પીવે, બધું કરે. પણ આપણી યાર હોંડા યારે જે રોકી ઉડતું હતું ને એ રીતે ઉડે નહીં. તો આપણે એ રીતનું ન થાય ને તો કાંઈ નહીં. પણ રોકીની યાદ છે ને આપણે આવી જાય ક્યારેક ક્યારેક. એટલે આપણે એને છે ને ટ્રેન કરી લેવું છે. એ આ મહિને જોવું ને એટલે મને રોકી જ યાદ આવી જાય. એ કારણ કે હેદ રોકી એનું નામ આજથી આપણે રોકી જ રાખવાનું, બીજું કંઈ રાખવાનું જ નહીં. મિત્રો મેં તમને છે ને હમણાં ઈંડું બતાવ્યું હતું. એમાં આપણે છે ને બચ્ચું એક થઈ ગયું છે. મેં જોયું નથી પણ મને 101% ગેરંટી મારીને કહું છું કે ઈંડું ફૂટ્યું છે એટલે બચ્ચું થઈ ગયું છે. તો હાલો ઉપર ચડીને એ જોઈ લે. આની અંદર જો આ રીતે આપણે છે ને બીવ છે એ રોકી રહ્યું ને એ રીત બી છે કરશો ને એટલે. પણ એ બીક આપણે છે ને કાઢવાની છે એના અંદરથી. જો ખવડાવે કબૂતરને, જો કઈ રીત ખવડાવે. જો આ બચ્ચાને જો. વાહ, ત્યારે હું વિડીયો ઉતારીને આવ્યો ને એટલે હવે નહીં ખવડાવે. તો એને છે ને અહીંયા કાંઈ રવા દે. મને આ પગમાં જે લાગ્યું ને એ પણ એ બચ્ચું છે ને નહોતું આવડું. આ બચ્ચું હતું એને તો ખવડાવે છે. આ છે ને આપણાથી બીવે છે એટલે એ નહીં ખવડાવે. આપણે છે ને ત્યાં લઈ ઓલી કબૂતરી આવશે ને ભૂરીની, એ છે ને ભૂરી જેવી કહેવાય છે. એ ખવડાવશે ને ત્યારે આપણે જોઈએ. અત્યારે એ ભલે છે ને ખવડાવતો હોય. આના બચ્ચા કેવા થાય છે ને એ જોવા લાયક છે. 2 બચ્ચા હતા વાડીએ લઈ ગયા આપણે, પણ એ છે ને ઉછરા નહીં. કારણ કે એ છે ને માન છે ને ઈંડા મેકે છે પણ ઉછેરતા નથી. ભૂખો ને સરકલી 2 ઉછેરતા નહીં, ઈંડા મેકે છે. તો મિત્રો ઓલું બલું હાલ્યું જાય ને જો વાદળમાં
આ જગ્યાએ આ એટલે કે આપણું કબૂતર હે ને એટલું આકાશે ચડી ગયું છે અને 100% હે ને ભાઈબંધની વાડીએ વહી જ જાય છે મને એવું લાગે. આ જો અહીં કારણે બેસી ગયા છે તો હમણાં ચણ તો હે ને નાખેલી જ હતી. હમણાં હું હે ને થોડોક ટાઢો પોર થાય એટલે ચણ નાખી પાણી પાઈ દઈ અને પછી પાછા ઉડાડશું આપણે. તો અત્યારે ઘડીક આરામ કરવા દઈ. વહીને બેઠા જો ત્રણ અહીં બેઠા છે, બે અહીં બેઠા છે, બે ડબ્બામાં બેઠા છે અને બીજા બધા અહીં ઉપર બેઠા છે. અને રોકીની જગ્યા જો આપણે અહીંયા રાખવાની છે. પિંજરું આપણે છે હું અંદર પીડ્યું છે. અને મિત્રો છે ને ઓલા કબૂતરને આપણે રોકીને ટ્રેન કરી નહીં કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો ચણ તો નાખી પણ હજી હે ને ખાવા આવતા છે નહીં એક કબૂતર. હા હા આપણે નાખી દઈશું. આ જો નીચે ખાવા વી છે ગલુડિયું. હવે કંઈ ખાવા આવતા નથી તરાઈ રહ્યા છે. હવે હે ને આપણે પકડવી છે. થોડું છું પણ ઉડી ન જાય તો સારું છે. પૂરી લે પૂરી નહીં ને અમને વાહ વાહ પૂરી અત્યારે મિત્રો હે ને આ જોડી બદલાવી ને જાજે રોકીને જો પકડી લીધું આપણે. પછી બચ્ચું છે. હા જો ટ્રેન તો તને કરવું જ છે પણ હાંજે હે ને પિંજરું લઈ તારે આને ઉડાડી દઈ. પેડું તું પણ હે ને આમાં ડબ્બામાં બેસી ગયું છે. પૂરીને આપણે ખંભે બિહારવાની છે. પૂરીએ કેટલા અત્યારે લગી 5 ઈંડા મેક્યા. 4-5 લગભગ મેક દીધા પણ એકે હે ને ઉછર્યું નહીં. હવે ઉછરે ને તો સારું છે કે બારો આવે છે બીજા ડબ્બામાં. ક્યાં જાય રોકી છે ને બી તો ને એટલી વાત સારી કહેવાય. રોઈ ગજા પૂરી પૂરીને છે ને બે લીધી છે. હવે એને જવું હોય તો જઈએ કે છે. રોજની બેઠો છે અહીંયા બે છે. ભરીને આપણે પાછી મેક દઈએ ઈંડા માથે. હાલ પૂરી વહી ગઈ પાછી. ઉડાનના કબૂતરને ગુલાટી બધા હે ને ઉડે છે. કયું ના ઉડે છે જો ગુલાટી મારી જો કથા ઉતરી જાય ને 5 ઉડે ને 5 ત્યારે ઉડાડીએ આપણે. ભાઈ જો આ બધા હવે ઉતરી જાય છે. ઉડીને બધા આયા હે. હાલ ઉતરી જાય. આ ગુલાટી છે તો અત્યારે ગુલાટી મારશે નહીં. જો આ સવારે જો આ ઉપર ઉડે નહીં એને અત્યારે વહી ગઈ ઉડાડી. એટલે અત્યારે ઉડે 3 ઉડે છે આ બાજુ, 2 ઉપર છે, 3 આ બાજુ. ત્યાં બેઠો ત્યારે કે ઉડતા નહીં. 2 કબૂતર અત્યારે ઉડે છે આકાશમાં જોઈ રહ્યા. કારણ કે એ બધા પેલા હે ને ઉડતા હતા. હમણાં વિડીયો બંધ હતો ત્યારે અને અત્યારે એ બેસી ગયા કારણ કે એ થાકી રહ્યા. 2 ઉડે છે ને 2 બેસી ગયા. તો આજનો વિડીયો આપણે એને અહીં સુધી જતો અને કોમેન્ટમાં જણાવજો કે આપણે બચ્ચાને ટ્રેન કરવું જોઈએ કે રોકી આપણે જે લાવીએ એને ટ્રેન કરવું. તો બેમાંથી તમને જે સારું લાગે એ કોમેન્ટ કરી નાખજો અને વિડીયો કેવા જોઈએ એ પણ કોમેન્ટ કરી નાખજો. આજનો બ્લોગ અહીં સુધી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત ને બાય બાય.